કેમ છો રોકાણકાર મિત્રો? આપણે ઘણા બધા અલગ અલગ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. આજે એક નવો ટોપિક લઈને આવ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટના કયા કયા પ્રકાર હોય છે. તો આજે આપણે જોઈએ કે આપણે રોકાણ કરવું છે, ઇન્વેસ્ટ કરવું છે, તો આપણી પાસે કયા કયા ઓપ્શન્સ છે. તો સૌથી પ્રથમ ઓપ્શન છે કે બેંક એફડી. તમને ખબર છે બેંક એફડી બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ બી સારી રેપ્યુટેડ બેંકમાં જઈ અને એફડી કરાવી દઈએ. એફડી પછી આપણી પાસે બીજો ઓપ્શન છે કે રિયલ એસ્ટેટ. આ પછી આપણે થર્ડ ઓપ્શન વિચારીએ કે ગવર્મેન્ટના બોન્ડ્સ આવે છે, આરબીઆઈના બોન્ડ્સ આવે છે. આ ગવર્મેન્ટના બોન્ડ સિક્યોર બોન્ડ્સ હોય છે જે બેક બાય આરબીઆઈ હોય છે. પછી ચોથો ઓપ્શન આવી રહ્યો છે શેર માર્કેટનો, જ્યાં તમે ખુદ ડાયરેક્ટ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી શકો. પછી આપણે પાંચમો ઓપ્શન વિચારીએ કે મ્યુચ્યુઅલ ફંડ. એક છઠ્ઠો ઓપ્શન છે કે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સમાં બી ઘણી બધી પ્રોડક્ટ્સ આવે છે. આ બધા ઓપ્શન્સ તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તે અમને કમેન્ટમાં જણાવો, અને અમે આગલા વિડીયોમાં તમને જણાવીશું કે કઈ કઈ મિસ્ટેક્સ